નમસ્કાર મિત્રો, એક ઇલેક્શન મને યાદ આવે છે. કેશુભાઈ પટેલ ગુજરાત પરિવર્તન પાર્ટી એટલે જીપીપી અને એ સમગ્ર ગુજરાતમાં ફરેલા એ કેશુબાપા રથ લઈને, ત્યારે એક વાત કરતા કપોળ શંખની. એટલે કપોળ શંખ છે ને એવો હોય કે આવો શંખ હોય અને તમે એને કહો કે ભાઈ મને ₹1,00,000 દો, એટલે અંદરથી જવાબ આવે દીધા. પછી એમ કહો કે ભાઈ મને આજે 5 વીઘા જમીન દો, એટલે અંદરથી જવાબ આવે દીધી. પણ એ દે નહીં. તો અત્યારે આ ગુજરાતનું જે તંત્ર છે એ પણ આ કપોળ શંખ જેવું છે. કેશુબાપા અત્યારે હાજર નથી, પણ એની આત્મા જોતી હશે. તો વાયદા ઘણા થાય છે કે દીધું દીધું, પણ દેતા નથી. તો અત્યારે એવો જ એક કપોળ શંખના ભોગ બનેલા ખેડૂત છે. અંજાર તાલુકાનું સત્તાપર ગામ, સમૃદ્ધ ગામ છે. પણ હવે વિચાર કરો, આ ખેડૂત તો ગમે એમ કરીને કરી લે, પણ એવા ખેડૂત પણ હશે જે કદાચ જો એને નુકસાનીનું વળતર ન મળે તો એના દાગીના અને ઘરની જે છે ઘણી બધી મિલકતો ગીરવે રાખવી પડે. કોઈક પોતાનો પ્રસંગ લેવા માટે ખેતી કરી હોય તો એ લોકોને પણ આ બાબતે તકલીફ પડતી હોય છે. તો સત્તાપરના એવા જ આપણે ખેડૂતને મળશું કે એને શું ખરેખર સમસ્યા નડી છે. શું નામ છે આપનું? ગોપાલભાઈ દાગાભાઈ માતા. જી, આપનું ગામ સત્તાપર. ખેતી કેટલી છે? ખેતી મારી છોકરી શીખેલા 22 એકર. વાહ. તો અત્યારે નુકસાન શું થયું? કહું બરાબર. શું નુકસાન થયું તમને? વરસાદ એંડા ને કપાસ બધું ભરી ગયું છે. બધું કમ્પ્લીટ 100%. અતિવૃષ્ટિમાં બધું નાશ થયું. એક એંડો બે શિયાળો પાકમાં રવિ પાક આવ્યો પછી બધા એંડા ભરી ગયા એટલે એમ. હા, તો નુકસાન કેટલું થયું હશે? 100% જ નુકસાન, કાંઈ નથી થયું. રૂપિયા કેટલા આશરે? એમ 4-5 લાખનું નુકસાન. 4-5 લાખનું. વળતરમાં એ લોકો સર્વે કરવા આવ્યા હતા? સર્વે કરવા આવ્યા હતા. કેટલું સર્વે કર્યું એમાં? સર્વે તો કરી ગયા, હજી એંડા બધા ભરી ગયા તો સર્વે કરી ગયો. બરાબર. ફિગર આપ્યો હતો કે આટલા રૂપિયા આપશો વળતરમાં? એ નથી આપ્યો, કાંઈ નથી આપ્યો. અને કેટલો ટાઈમ થયો ને? એ તો દિવાળી પર ઉપર એને કર્યો તો સર્વે તો બધા. બરાબર. હજી કોઈ પૈસા આવ્યા નથી? આયા નથી, ક્યાંય નથી આવ્યો કોઈ ક્યાંય. બરાબર છે. તો તમારી શું સરકારને શું અપીલ છે? એ સરકાર જાય કીધી 1400 કરોડ રૂપિયા બે પાસ કર્યા તો ખેડૂત રૂપિયા કેમ નથી મળ્યા? આપણે એમ કહીએ રહ્યા. તમને ફિગર ની ખબર છે પણ હજી સુધી આવ્યા તો જાહેર કરી દીધી 1400 કરોડ ઉપર અમે જાહેર કર્યા, ભાઈ ખેડૂતોને રૂપિયા દેશું સર્વે મારા પાક નુકસાન થયું એનું. હજી ખેડૂતના ખાતામાં આયા નથી એમ. અમે જે શિયાળો પાક આવ્યો રવિ પાક, એમાં અમે વ્યાજે લઈને રૂપિયા શિયાળો પાક ઉભો કરી એમ. જી. શિયાળો વરસાદ પાક પહેલ ગયો તો શિયાળો પાક તો કરવો પડે. એવા કેટલા ખેડૂત હશે સત્તાપરની આજુબાજુ? છે ખેડૂત ચીકા છે, કોઈ આવે કોઈ આગળ નથી આવતો. કચ્છમાં એક અમારે કહેવત છે કે પાણી કરો ને પાંજો કરો, અને એ માનસિકતામાં આપણે ઘણીવાર ભોગવવું પડતું છે. એટલે અવાજ કરવો પડશે. તો સૌપ્રથમ અમને અભિનંદન આપીશ, કારણ કે કોઈક બોલવા વાળું હોય ને તો મીડિયા બોલે. કારણ કે અમે ઘણીવાર જતા હોય તો તમે લઈ લ્યો આજે છે ને અમારું, પણ સાહેબ બોલવું પડશે. આ લોકશાહી દેશ છે અને એમાં જો તમારો અવાજ દબાઈ જશે, તમે પોતે જ જો સાહસ નહીં કરો બોલવાનું, તો તમને ચોક્કસ ક્યારે પણ ન્યાય નહીં મળે. એટલે ફરી પાછી કેશુબાપાને યાદ કરીશ, કારણ કે કપોળ શંખની વાતો થાય છે કે ભાઈ આટલા દીધા, આટલી બધી જે છે યોજનાઓ કરી, પણ ખરેખર લોકો સુધી પહોંચે છે કે કેમ? અંત્યોદયની વાતો થાય છે પણ અંત્યોદય સુધી આ યોજના પહોંચે છે? એક ખેતરમાં બાવરિયા ઉભા, એનું લિસ્ટમાં નામ હતું ને એની અરજી થયેલ છે. હા, ભૂખ બાવડા ઉભા ખેતરમાં. મેં નીરજ ભાવને કીધું ભાઈ બાવડા ઉભા એની અરજી આવી ને અરજી રૂપિયા નથી મળ્યા, ખબર આપણે ખબર નથી. ખેડૂતની પાસે બાકી છે બાવરિયા ખેતરમાં, એનું સર્વે થઈ ગયું. હા, ભૂખ બાવડા તમને. ક્યાં વાત છે. તો મિત્રો, આ જેની હોય તે ગ્રામ સેવક હોય કે જે હોય તે વ્યક્તિ જેને કીધું હોય એમ, રૂપિયા લઈને કીધું હોય તો ભલે ને એમ જ કીધું હોય તો ભલે. બરાબર છે. તો બરુકાના 2 ભાગ આપણે વળી પાછી બરુકાના 2 ભાગ છે પાછો, હું નથી અલગ અલગ એમ. તો મિત્રો, આ તો વાત એવી થઈ ગઈ કે અંધેરી નગરી ગંડુ રાજા, ટકેસર ભાજી ટકેસર ખાજા. એટલે આ બધું તંત્રને જોઈને એવું લાગે છે કે એક એક કહેવતો આવતી જશે, પણ આ પીડા છે મિત્રો. અને જો આ પીડા સરકાર નહીં સાંભળે તો ફરી પાછી ચૂંટણી નજીક આવે છે. કારણ કે અત્યારે મહાનગરપાલિકાની ચૂંટણીઓ છે, સ્થાનિક ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છે. ત્યારે જે રિઝલ્ટ આવશે ચોક્કસ દેખાડશે કે અંદરની જે હૈયાવરાળ જે છે એ ચોક્કસ મતદાન બુથકમાં જઈને તમને દેખાશે. જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, સત્તાપર, અંજાર, કચ્છ, ગુજરાત.